સીતારામ સીતારામ. બધા મારા ભાઈ બહેન, ભૂલકાઓ, વડીલો અને મારા જેટલા સભ્યો થયા એ બદલ બધાને મારા સીતારામ, જય શ્રી રામ. હવે હું જે વાત કરવા જઈ રહી ને એ ધ્યાનથી સાંભળજો, વિચારજો અને જોજો. આ ખાસ કરીને આપણે ધ્યાનમાં લેવાનું છે, આપણે ઉતારવાનું છે. એટલા માટે હું પડકાર કરીને તમારે સમક્ષ કહું કે જે હું વાત કરી રહી છું એ આપણે ગામડું અને શહેરની વાત કરી રહી છું. એટલે કેવી રીતે આપણે ક્યાં રહેવાનું છે, કેવી રીતે રહેવાનું છે એ તમને કહું છું. હવે કે આપણે રસ્તો અપનાવવો કે ના અપનાવવો એ આપણે વિચારવાનું છે. અત્યારની પેઢીને તો કઈ વિચારવાનું ના હોય, પણ છતાં સમજાવવાના આપણે આજની પેઢીને સમજાવી અને એને ઘરે ઉતારવાનું. હવે અત્યારના સમયની અંદર હું કહું ને કે જો ગામડું તો ગામડું જ કહેવાય અને શહેર તો શહેર જ કહેવાય. પણ શહેરની અંદર આપણે સુખી છીએ કે ગામડાની અંદર આપણે સુખી છીએ એ હવે આપણે નિર્ણય લ્યો. આપણને ખબર જ છે કે ગામડાની અંદર જે મજા છે એ શહેરમાં નથી. એટલા માટે જ હું કહું, ગામડું અને શહેરની હું વાત લઈને તમારી સમક્ષ આવી છું, તો તમે સાંભળજો. ઘણા ગામડું છોડી અને શહેરમાં જાય છે. તો શહેરમાં જઈને શું કામ કરે? બધા કામ થાય. બધું કામ થાય ને? હા, થાય. તો એક વાતનો નિર્ણય મારે જોઈએ કે મંદી આવે, મંદી કોઈ પણ પ્રકારની મંદી આવે તો કે હાલો ગામડે, તો ન્યા તાળા મારી અને ગામડે આવે. પછી કોઈ પણ મહામારી આવે, કોઈ પણ દુઃખ દરિદ્રતા આવે તો ગામડામાં નથી થતું, એ સિટીમાંથી નથી થાય. આટલા રોગ આવે એ સિટી વાળા જ થઈને આવે. શું કારણથી? એ બધું ભેગું જ છે. હંધુય તો કોઈ પણ મહામારી આવે તો કે તો હાલો હવે ગામડે, તો એ ગામડે આવે. હું તો ન્યા લગી કહું છું મારા વહાલા ભક્તો, મારા વહાલા વડીલોને, એટલું હું એટલે બધે લગી કહું છું કે જો સમય અનુસાર આપણને સિટી ના સાચવી શકાય, શહેર ના સાચવી શકે તો એ શહેર શું કામનું? હું ત્યાં લગી કહું છું. એટલા માટે, કારણ કે જ્યારે સિટી ના સાચવે ત્યારે હું એટલું કહું છું કે ગામડાના માણસોની નિંદા નહીં કરવાની સાહેબ. કારણ કે જ્યારે શહેરની ઈમારત તમને કાઢે ને ત્યારે ગામડાની ઝૂંપડી તમને સાચવે છે.